નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આપણી આ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમે આટલો સપોર્ટ કરો છો, અમારા વિડીયો જોવો છો, તે બદલ આપનો દિલથી આભાર. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચારની. તો આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજરોજ તારીખ 22/3/2026ના રોજ બપોરે 12:25 કલાકે આવી છે એક મોટી જાણકારી. તો બહેનો, શું છે આ મોટી જાણકારી જેની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ? તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બહેનો. તો બહેનો, ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ જે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો હતો તે સરકારે હજુ સુધી જાહેર કર્યો નથી. તેની સાથે અન્ય પણ ઘણી એવી બહેનોની માંગણી હતી જે સરકારે આજની તારીખ સુધી સંતોષી નથી. તો તેને લઈને અલગ અલગ જગ્યાએ આંદોલનો અને ધરણા કાર્યક્રમો થઈ રહ્યા છે. તો આજ આપણે એવી જ એક બાબતની વાત કરવાના છીએ. તો કઈ જગ્યાએ આંદોલનો થઈ રહ્યા છે તેની વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ. તો પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે સરકારના મહિલા સશક્તિકરણના દાવા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરચો બતાવવાની પણ જે ધમકી છે તે આપી છે. તો વાત કરીએ સુરેન્દ્રનગરમાં પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ કર્યો હતો. તો સરકારના મહિલા સશક્તિકરણના દાવા સામે રોષ વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરચો બતાવવાની પણ ચીમકી છે તે ઉચ્ચારી હતી. તો ખાસ કરીને હવે ટૂંક સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, તો તેને લઈને હવે આંગણવાડી બહેનો છે તે ચીમકી આપી રહ્યા છે કે અમારી માંગણીઓ સંતોષાશે નહીં. તો આ જે આવનારી ચૂંટણીઓ છે તેમાં પોતે પોતાનું જે પ્રદર્શન છે તે કરશે. તો વધારે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી અને તેડાગર બહેનો પોતાના હક અને પડતર પ્રશ્નો માટે સરકાર સામે આરપારની લડાઈ લડી રહ્યા છે. તો હાઈકોર્ટના ચુકાદા મુજબ સમાન કામ સમાન વેતન તેમજ કાયમી નિમણૂક અને ઓનલાઈન કામગીરી માટે જૂના ફોનને બદલે નવા સ્માર્ટફોન મોબાઈલ આપવાની મહત્વની માંગણીઓ સાથે આજે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જિલ્લા પંચાયતની કચેરી ખાતે એકત્રિત થયા હતા. તો ગત 6 માર્ચથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યા બાદ છેલ્લા 3 દિવસથી બહેનો હડતાલ પર ઉતરી છે. તો આક્રમક સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત કચેરી ગજવતા આંગણવાડી બહેનોએ સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો આંદોલનકારી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર વહેલી તકે તેમની માંગણીઓ નહીં સંતોષે તો તેમની સીધી અસર આગામી 2027ની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પર પડશે. તો જરૂર પડે ગાંધીનગરથી દિલ્હી સુધી રજૂઆત કરવાની પણ ચીમકી છે તે ઉચ્ચારી હતી. તો બહેનો, આ હતી આજની માહિતી જે સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી બહેનો દ્વારા જે હલ્લાબોલ છે તે કરવામાં આવી હતી. તો બહેનો, વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.